ભારત સરકારે કાસ્ટ સેન્સસ શરૂ કરાવી દીધું છે, પણ એમાં કાસ્ટ ગણાશે કેવી રીતે? આ વિષય ઉપર આમ તો આપણે એક લાંબી ગોષ્ઠી કરી હતી, પણ અત્યારે લાંબા વિડીયોઝ થોડા ઓછા જોવાય છે અને શોર્ટ વિડીયોઝ વધુ જોવાય છે ને, તો એક નાનકડી વાત કરી લઈએ. કાસ્ટ ગણવાના બે વિકલ્પ હોઈ શકે. એક, તમને કાસ્ટનું એક લિસ્ટ આપ્યું હોય, તમારે જાતે તમારી કાસ્ટ એમાંથી સિલેક્ટ કરી લેવાની. બીજી પદ્ધતિ, તમારે જાતે કહેવાનું કે તમારી કાસ્ટ કઈ, ત્યાં કોઈ જ રેફરન્સ લિસ્ટ ન આપેલું હોય. સરકાર આ બીજી પદ્ધતિ અપનાવવા જઈ રહી છે અને 2011માં પણ આ જ થયું હતું. લોકોને કહ્યું હતું કે જણાવો કે તમારી કાસ્ટ કઈ, અને લોકો કહેતા ગયા. તમને ખબર છે કે કાસ્ટ કેટલી બહાર આવી? 46 લાખથી પણ વધુ. હવે શું કરશો આ ડેટાનું? ઇટ ઇઝ કમ્પ્લીટલી યુઝલેસ. આપણે ત્યાં લોકોને ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ફરક ખબર નથી હોતો. તમે એમને ધર્મ પૂછો તો એ સંપ્રદાયનું નામ બોલશે. જો કાસ્ટ પૂછશો તો એ સબકાસ્ટ બોલશે. ઘણા એવા છે કે જેને કાસ્ટ પૂછો તો એ સંપ્રદાયનું નામ તમને કહેશે. ઘણા પોતાની અટકને જ કાસ્ટ માનતા હોય છે. ઘણી અટક એવી છે કે જે ઘણી બધી કાસ્ટમાં આવતી હોય છે. કાસ્ટના સ્પેલિંગમાં સહેજ પણ ભૂલ થઈ જાય ને તો એ અલગ કાસ્ટ ગણાઈ જાય. આટલું બધું ગૂંચવાડા ભર્યું છે જ, તો પછી એ કરવું જ કેમ છે? આપણી પાસે એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝના લિસ્ટ છે જ. એ સિવાયની કાસ્ટ માટેનું જ એક લિસ્ટ બનાવવાનું બાકી છે. તો આ કામ તો સરળ છે. આ રીતે લિસ્ટ બનાવીને લોકોને એમાંથી કાસ્ટ સિલેક્ટ કરવાનું આપણે કહેવાનું હોય. સામાન્ય ત્રુટિ તો રહેવાની જ, પણ પેલી પદ્ધતિ કરતાં વધુ યોગ્ય છે. પરંતુ આ નહીં થાય. લાખો જ્ઞાતિઓના આંકડા હમણાં બહાર આવશે, જે બિલકુલ બિનઉપયોગી સાબિત થશે. સરકાર તો એમ કહીને છટકી જશે કે અમે તો કાસ્ટ સેન્સસ કરાવી દીધું, પરંતુ કાસ્ટ સેન્સસના આધારે આપણે આપણા બીમાર સમાજની જે બીમારીને સમજવાની છે એ કામ તો થશે જ નહીં ને. અને એ પછી રિઝર્વેશન અને એના જેવા બીજા મુદ્દાઓ વિશે આંકડા, તથ્યો અને પુરાવાઓ વગર અર્થહીન ચર્ચાઓ થતી રહેશે. આ એક ષડયંત્ર જ છે. વી આર ગોઈંગ ટુ રીચ નોવેર. અગેન ધ સેમ પોલિટિક્સ ઇઝ હેપનિંગ.